મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોતીપુરામાં ઠાકોર ઈસમના મૃત્યુ મામલે રહસ્ય ગૂંથાયું. હત્યા કે કુદરતી મૃત્યુ? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોતીપુરા ગામમાં બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના એક યુવક ઈસમ ઠાકોરના અચાનક થયેલા મૃત્યુ મામલે અનેક શંકાઓ ઉપદ્રવી રહી છે. મૃતક ખેતીમાં ભાગિયા તરીકે અહીં કામ કરતા હતા, પરંતુ મૃતકના પરિવારજનોએ આ મૃત્યુ પાછળ ઝપાઝપી અને સંભવિત હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ગત તારીખે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ ખેતરના એક ઈસમ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપી થવાની ઘટના બની હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાના પગલે ઈસમનું મોત થયું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો છે. આ મામલે પોલીસને સંપર્ક કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી, તેમજ મૃતકને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ તપાસ અને નિવેદન લેવામાં આવ્યા હતા. તે સમયે કોઈ સ્પષ્ટ આક્ષેપો નોંધાયા નહોતા, પરંતુ ઘરધણી દ્વારા શરૂઆતમાં કોઈ ફરિયાદ કરવાનું તેમજ પોસ્ટમોર્ટમ કરવાનું નકારવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહને વતન લઈ જવાયો હતો, પરંતુ બાદમાં ફરીથી મૃતદેહ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અને એફએસએલ માટે લાવવામાં આવ્યો હતો. આજે મૃતકના ગામના આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમણે વસઈ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નથી આવતી કે એફઆઈઆર નોંધવામાં નથી આવતી તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી કે જો ફરિયાદ નહીં લેવામાં આવે તો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં, તેમજ આવતીકાલે સવારના સમયે 2000 જેટલા લોકો વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પસમાં ઉમટી પડશે. વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ડોક્ટર જયસિંહ ચૌહાણ, દિવાનજી ઠાકોર તેમજ નગરસેવક મહેન્દ્રસિંહ ઠાકોર અને હપ્પુજી ઠાકોર સહિત કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે હાલ વસઈ પોલીસ દ્વારા એડી દાખલ કરી સમગ્ર મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. ખાસ કરીને ગઈકાલે સવારે 10 વાગ્યાના અરસામાં અમારા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે પરિવારો અહીંયા મોતીપુરા ગામે ખેતી કરતા હતા ભાગમાં, અને બાજુના જ ખેતરના જે માલિક હતા પટેલ, એમનું કહેવું કે તે મારા ખેતરની જે તાર ફેન્સિંગની વાળ છે એનો વાયર તે ચોરીને લઈ ગયો છે એમ કરી અને એ ભાઈને પકડી અને મૂઠ માર મારી અને એના છાતીના ભાગમાં ઘણા બધા ગરદાપાટું કરી અને એનું મોત નિપજાવ્યું છે. મોત નિપજાવવાની સાથે સાથે પોલીસ હજુ સુધી ફરિયાદ નથી લેતી. એમના સગા ભાઈ લાલાભાઈએ એમને મારતા જોયા છે. લાલાભાઈ પોતે ફરિયાદ કરવા જાય છે, પરંતુ હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા એમની એફઆઈઆર લેવામાં નથી આવતી. ત્યારે મને ખબર પડી સવારે, તો હું આજે વડનગર સિવિલ ફોરેન્સિક પીએમ કરાવવા માટે થઈને ડેડ બોડી અહીંયા લાવ્યા છીએ. આજે આખો દિવસ થયો છતાંય હજુ સુધી ફરિયાદીની ફરિયાદ લેવામાં નથી આવતી. એના કારણે હજુ અમે અહીંથી ડેડ બોડી ઉઠાવી નથી. અને જો ન્યાય નહીં મળે અને આરોપીઓને પકડી અને જેલના હવાલે કરવામાં નહીં આવે અને ફરિયાદ લેવામાં નહીં આવે તો આવતીકાલે અમારા આખા જિલ્લાનો ઠાકોર સમાજ અહીંયા ભેગો થશે અને મૃત્યુ પામનાર વરદાભાઈને ન્યાય અપાવવા માટે આખો ઠાકોર સમાજ 2000 થી વધારે લોકો અહીંયા સિવિલ ખાતે ઉમટી પડશે. અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી અમે ડેડ બોડી ઉઠાવવા નથી. પરિવારને સાથે રહી અમે ન્યાય અપાવીશું અને જેને પણ આ કૃત્ય કર્યું છે એના જેલના સળિયા પાછળ ધકેલવા માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ.